કેમ છો તમે બધા મજામાં જ હશો। આજનો બ્લોગ છે અમારે ઓલું મંદિર દેખાય ના ખોડિયાર નું મંદિર છે ના જવાના છે અમે એટલે અહીંથી જઈશું નાથી ના પહાડ ચડવાનું છે કેમ જવાનું એ નથી ખબર। આમ જો જંગલ વિસ્તાર જેવું છે બધે જંગલ છે જોઈ લો। મંદિરમાં જઈશું તો ના જોઈશું પહેલી વાર જ આવ્યો છે ના કાંટાન બાટાન છે તો દેખાતું નતું। આમથી ગાડી લઈને મંદિર દેખાણું પછી અમને ના જવાનું ખોડિયાર મંદિર છે પછી ના જઈશું। થઈ ગયા છે ને હવે ગમે એમ કરીને અમે રસ્તો ગોત્યો છે તો હવે આ ઉપર જઈશું અમે। તો હવે જોઈ લો તમે ખાલી નજારો જોવા અહીંનો કેવી રીતનો નજારો છે, મસ્ત છે નજારો અહીંનો। તો અહીંયા ઉપર જો પવન ચક્કી છે એ અત્યારે બંધ છે પવન ચક્કી। તો અમે ઉપર જાવી છે વ્યૂ બતાય ભાઈ આમનો એવો મસ્ત વ્યૂ આવેલો છે। ઉપર જાવી તમને દર્શન કરાવી માતાજીના ખોડિયાર માનું મંદિર છે લગભગ ના તો અમે જાવી છે ઉપર જવાનું છે અમારે ઉપર નાથી અમે જોઈશું હવે ત્યાં માતાજીનું મંદિર છે ખોડિયાર માનું મંદિર તો છે મને પાક્કી ખબર તો છે જ નહીં પણ રસ્તાની નથી ખબર ક્યાંથી જવાનું હતું ક્યાંથી નહીં એમ। તો હવે જાવીશું અરે ભાઈ કઈ જનાવરે આવી શકે છે, જંગલ જેવું જ છે અંદર। ચલો લેટ્સ ગો। ઉગી તો ગયા છે હવે એક નંબર નજારો છે અહીંનો જોવો ખાલી તમે વ્યૂ ખાલી જોવો તમે કેવું લાગે તમને વ્યૂ। મને તો મસ્ત લાગ્યું છે વ્યૂ અહીંનું કેવું વ્યૂ છે અહીંનો એક નંબર। તો સામે મંદિર નાય છે આપણે નીચે જઈશું પેલા મેં કીધું ઉપર જઈ આવીએ આપણે અમે પછી જો સામે મંદિર છે તમે જોઈ શકો છો। જો અમારે હસમુખભાઈ છે કેવો નજારો કેવો લાગ્યો તમને? મસ્ત લાગ્યો ભાઈ હે એક નંબર નજારો છે। તો તમે વ્યૂ દેખો આમનું કેવું મસ્ત મજાનું વ્યૂ બતાય છે। તો અમે ઉપર જવાના છીએ આગળ ઉપર જઈશું તમને બતાવીશું અમે। તો આ પવન ચક્કી છે જોવો તમે ખાલી હાલો ઉપર જાવી અમે દર્શન કરીએ માતાજીના। અહીંથી ક્યાં જવાનું છે? ઉપરથી હા મંદિર તો છે તમને મંદિર બતાય છે। હો બાપા આમાં કઈ હોય હો ભાઈ આમાં ધ્યાન રાખીને હાલવું પડે। ઓહો જંગલ ની અંદર આમ જોવો તો ખરા ક્યાં મંદિર માતાજી નું આવેલું છે। હવે અહીંથી ક્યાં જવાના છે અમે એમ તો જોવો તમે ખાલી અંદર આવેલું છે માતાજી નું મંદિર। જો માતાજી નું મંદિર તમને હું કહેતો હતો ને આ જ માતાજી નું મંદિર છે જો તમે। તો હવે આપણે જઈશું અંદર દર્શન કરી લેવી। મારી માં આખો યાર ખોડિયાર માનું મંદિર છે। જો ક્યાંથી અમે આવ્યા આમથી ફરીને અમે આવતી પૂછતા આવ્યા। ખબર તો નથી અમને ખ્યાલ નતો અમને પણ મંદિર હતું એ ખબર હતી અમને પણ રસ્તાની કઈ ખબર નથી ક્યાં જવાનું હતું ક્યાં નહીં। અમારા હસમુખભાઈ છે
હા તો તમને ખબર જ હશે કોણ છે આ સુજલભાઈ. રસ્તો આવેલો છે જો તમે, તો અમે દર્શન કરી લેવી. મજા આવી ગયો ભાઈ અહીંયા. લોકેશન એક નંબરનું છે અહીંયા. લોકેશન એટલે ડેડાણ ગામથી 2 કિલોમીટર થાય છે. તો અમે આમ અંદરથી પૂછતા થઈને આવ્યા છે. અંદર જે ખેતી કામ કરતા હોય ને એને અમે પૂછતા આવ્યા આ મંદિરથી ક્યાં જવાનું છે એમ. તો આ અમે આવી ગયા, પૂગી ગયા છે. તમને કીધું તો અમે ના મંદિરે જવાના છીએ અમે. અને તમે દર્શન કરી લો, જાઓ. પગે લાગે છે હસમુખભાઈ. તો હસમુખભાઈ કેવું લાગ્યું તમને? લોકેશન કેવું છે અહીં? દર્શન કરી લીધા છે. આગળ અમે નીચે જઈશું. ના એક મંદિર છે, દેખાડશું તમને કેવું મંદિર છે. ના પગે લાગવાનું છે. તો હવે નીચે જઈએ છીએ. ના પગે લાગતા તમને દેખાડશું. ના મંદિર છે. અમે નીચે ઉતરવી છે. અમે મંદિર છે ને અમે જવાના છીએ. રોડ ની કાંઠે મંદિર આવેલું છે. નાયા ડુંગરા માટે આવેલ છે, જંગલ વિસ્તારમાં. નીકળું ખડ જ છે. હવે અમે જાવી છે નીચે ના પૂગ્યું જ્યારે તમને મંદિર દેખાડ્યું. હાલો, જંગલ એરિયો જ આવી ગયો છે. જંગલ જેવું જ લાગે છે, જોઈ લો તમે. અમે આવી ગયા છે એવી નીચે. હવે જઈશું આગળના મંદિરે. વાયની વ્યૂ દેખાડો. વાયની વ્યૂ જંગલ. જે મંદિરે દર્શન કર્યું. હાલો,
અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું પાછા બીજા બ્લોગની અંદર. તો બાય બાય.